Hello, good morning students. Welcome BCom semester 2, BOM 2, Business Organization and Management, unit number 4, Management of Change. એમાં આપણે ફર્સ્ટ જોવાનું છે ઇન્ટ્રોડક્શન એન્ડ મીનિંગ. મેનેજમેન્ટ ઓફ ચેન્જ કોને કહેવામાં આવે છે? ફર્સ્ટ સ્ટુડન્ટ જોતા જઈએ આપણે એનો ઇન્ટ્રોડક્શન. ચેન્જ ઇઝ ધ લો ઓફ યુનિવર્સ. ચેન્જીસ છે કે એ સર્વસ્વીકૃત છે, યુનિવર્સલી એટલે આખા વિશ્વમાં ચેન્જીસ છે કે એને અપનાવવામાં આવ્યા છે. ચેન્જીસ છે કે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં હોય કે કોઈ પણ રીતે હોય એ ઇમ્પોર્ટન્ટ છે. ચેન્જીસ ઇઝ ધ લો ઓફ યુનિવર્સ, સર્વસ્વીકૃત માન્ય છે. ઇન ભગવદ્ ગીતા, લોર્ડ કૃષ્ણ સેડ વોટ એવર હેઝ હેપન્સ. ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે, કૃષ્ણ ભગવાને કીધું છે, વોટ એવર હેઝ હેપન્ડ, જે કાંઈ બને છે, હેઝ હેપન્ડ ફોર ગુડ્સ, કે જે સારા માટે બને છે. વોટ એવર ઇઝ હેપનિંગ, જે બનવાનું છે, ઇઝ ઓલ્સો ફોર ગુડ્સ, અને જે બનવાનું છે એ પણ સારા માટે બનવાનું છે. વોટ એવર વિલ હેપન્સ શેલ ઓલ્સો બી ગુડ, કોઈ પણ બનવાનું છે એ સારા માટે બનવાનું છે. જે કંઈ બન્યું છે એ પણ સારા માટે બન્યું છે, અને જે કંઈ બનવાનું છે એ પણ સારા માટે બનવાનું છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન દ્વારા કહેવામાં આવેલું છે. વોટ હેવ યુ લોસ્ટ ધેટ યુ ક્રાય ફોર, તમે જે ગુમાવો છો એના માટે તમે ક્રાય કરો છો, રોવો છો. વોટ ડીડ યુ બ્રિંગ વોટ યુ હેવ લોસ્ટ, તમે શું સાથે લઈને આવ્યા હતા અને શું ગુમાવો છો. વોટ ડીડ યુ ક્રિએટ, તમે શું જાતે ક્રિએટ કર્યું, સર્જન કર્યું. વોટ વોઝ ડિસ્ટ્રોય, અને શું તમે ગુમાવ્યું કે શું તમે ડિસ્ટ્રોય થયું, ખરાબ થયું. વોટ યુ હેવ ટેકન હેઝ બીન ફ્રોમ હિયર, અહીંયાથી શું લઈને જવાના છે. વોટ યુ ગીવ હેઝ બીન ગિવન હિયર, અને તમે શું આપીને કોઈને જવાના છો. વોટ બિલોંગ્સ ટુ યુ ટુડે બિલોંગ ટુ સમવન યસ્ટરડે એન્ડ ઇટ કેન બી સમવન એલ્સ ટુમોરો. જે કંઈ થાય છે એ સારા માટે થાય છે અને કે નેક્સ્ટ ટુમોરો માટે બેસ્ટ હોય છે. ચેન્જીસ ઇઝ ધ લો ઓફ યુનિવર્સ, ચેન્જીસ છે કે એ સર્વસ્વીકૃત કાયદા દ્વારા એને માનવામાં આવ્યું છે. ફિલોસોફિકલી થિંકિંગ, ચેન્જીસ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ phenomenons in the world like anything else. This is true for business organization. business organization માં પણ ચેન્જીસ જરૂરી છે, કોઈ પણ રીતે ચેન્જીસ આવવા જરૂરી છે. આ આપણે જોયું ઇન્ટ્રોડક્શન. એના પછી આપણા સિલેબસમાં છે એનો મીનિંગ. મીનિંગ માટે આપણે આગળ જઈએ છીએ. બેઝિક કન્સેપ્ટ આપ્યો છે, એક વખત એમાં નજર કરી લઈએ. ચેન્જીસ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ ક્રિટિકલ એસ્પેક્ટ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ. ઇફેક્ટિવ મેનેજમેન્ટ માટે ચેન્જીસ છે કે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. ચેન્જીસ ઇઝ ધ કોપિંગ process of moving from the present state to a desired state that individual, group, organization undertaken response to dynamic internal and external factors that alter current reality. ચેન્જીસ શું છે કે એ એક જગ્યાએથી પ્રેઝન્ટ સિચ્યુએશનમાંથી તમને નવી જગ્યાએ સિચ્યુએટ કરે. એમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ્સ, કોઈ વ્યક્તિ હોય, ગ્રુપ હોય કે ઓર્ગેનાઇઝેશન હોય, એના માટે જરૂરી છે. મૂવિંગ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. રિસ્પોન્સ ટુ ડાયનામિક, એમાં ચેન્જીસ જરૂરી છે. ડાયનામિક રિસ્પોન્સ, ડાયનામિક ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. ઇન્ટરનલ ફેક્ટર એન્ડ એઝ વેલ એઝ એક્સટર્નલ ફેક્ટર ધેટ અલ્ટર કરંટ રિયાલિટીઝ, કે જેમાં કરંટ રિયાલિટીઝ જોવા મળે છે. મીનિંગ તરફ આપણે જઈએ. ચેન્જીસ ટ્રેડિશનલી change management has been undertaken as the transmission from an organizational state in which company is before the change to definitive state in which the company find itself after the changes. ટ્રેડિશનલી જોવા જઈએ પહેલાના જમાનામાં કે ચેન્જ મેનેજમેન્ટ એને સમજવા માટે ટ્રાન્ઝિક્શન ફ્રોમ ઓરિજિનલ સ્ટેટ, એક જગ્યાએથી બીજી જગ્યાએ, કંપની ઇઝ બિફોર ધ ચેન્જ, કે એમાં ચેન્જીસ આવતા નથી. ડિફિનિટ
state in which company find itself after changes અને કંપની એના ચેન્જીસ કર્યા પછી પણ એમાં આગળ વધે છે. The main aim of change management is to take the changes with adopting the need of market. માર્કેટને જે જરૂરી છે એ ચેન્જીસ એને એક્સેપ્ટ કરવામાં આવે છે કે જે ચેન્જ મેનેજમેન્ટનો મેઇન ઓબ્જેક્ટિવ છે. At the same time, in the most gentle and simple way for the workers to avoid altering their attitude toward their work and optimism adoption. કોઈ એમ્પ્લોઈઝ હોય કે લેબર હોય છે, સબઓર્ડિનેટ હોય છે કે ઇઝીલી ચેન્જીસ એક્સેપ્ટ કરતા નથી, અવોઇડ કરે છે. એટલા માટે એને એટીટ્યુડ ચેન્જ કરો, એટીટ્યુડમાં બદલાવ લાવો ટુવર્ડ કે એ સારી સિચ્યુએશનને એક્સેપ્ટ કરે. માર્કેટ માટે જે ફેવરેબલ સિચ્યુએશન છે એને એક્સેપ્ટ કરવામાં વધારે બિઝનેસ મેનેજમેન્ટનો ઓબ્જેક્ટિવ સમાયેલો હોય છે. આ આપણે જોયું ઇન્ટ્રોડક્શન, બેઝિક કન્સેપ્ટ અને મીનિંગ. નેક્સ્ટ આપણે ટોપિક છે સિલેબસમાં ચેન્જીસ, કેરેક્ટરિસ્ટિક ઓફ મેનેજમેન્ટ ઓફ ચેન્જ સિલેબસમાં નથી. નેક્સ્ટ છે નેચર ઓફ ઓર્ગેનાઇઝેશન ચેન્જીસ. Nature of organizational changes. From the discussion we can conduct that organizational changes are the follow. Next type છે એમાં first, changes result from the pressure of both internal and external force in the organization. ચેન્જીસ નું રિઝલ્ટ હોય છે કે બંને બાજુથી તમારે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને ફોર્સ હોય છે, ઇન્ટરનલ એઝ વેલ એઝ એક્સટર્નલ. ઘણા એવા ફેક્ટર્સ છે કે જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને ઇફેક્ટ કરે છે. એક્સટર્નલ ફેક્ટર પણ હોઈ શકે છે અને ઇન્ટરનલ ફેક્ટર પણ હોઈ શકે છે. એક્સટર્નલ ફેક્ટર છે કે જેમાં આવે છે પોલિટિકલ ચેન્જીસ, લીગલ ચેન્જીસ, રેપો રેટ, રિઝર્વ રેપો રેટ જે ચેન્જ કરવામાં આવે છે કે જેના કારણે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જીસની જરૂર પડે છે. ઇન્ટરનલ ચેન્જીસ, ઇન્ટરનલ ફેક્ટર મીન્સ કે લેબર ટર્નઓવર રેટ છે કે એ વધે છે. કોઈ લેબર્સ પરમેનન્ટ તમારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં ફિક્સ રહેતા નથી. આ શું છે? ઇન્ટરનલ ફેક્ટર્સ છે. ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જેના માટે ચેન્જ રિઝલ્ટ જરૂરી છે બિઝનેસ માટે. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે વેન ચેન્જીસ અકર ઇન એની પાર્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન ઇટ ડિસ્ટર્બ ધ ઓલ્ડ ઇક્વિલિબ્રિયમ નેસેસિટી ધ ડેવલપમેન્ટ ઓફ ન્યૂ ઇક્વિલિબ્રિયમ. જ્યારે ચેન્જીસ અકર થાય છે બિઝનેસમાં કે ઓર્ગેનાઇઝેશનમાં કે જેના કારણે ઓલ્ડ ઇક્વિલિબ્રિયમ છે કે એને અફેક્ટ કરે છે કે એના ડેવલપમેન્ટમાં એ અડચણરૂપ સાબિત થાય છે. The type of new equilibrium depends on the degree of changes and its impact on the organization. કયા ટાઈપનું નવું ઇક્વિલિબ્રિયમ છે એના ઉપર ડિપેન્ડ હોય છે કે જે પ્રમાણે તમે ડિગ્રી ઓફ ચેન્જીસ કરો છો અને એની ઇમ્પેક્ટ શેના ઉપર જોવા મળે છે? ઓર્ગેનાઇઝેશન ઉપર. ચેન્જીસ will affect various part of the organization in varying રેટ ઓફ સ્પીડ એન્ડ ડિગ્રી ઓફ સિગ્નિફિકન્સ. ચેન્જીસ છે કે એ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના ઘણા એવા પાર્ટને અસર કરે છે, જેમ કે રેટ ઓફ સ્પીડ, કયા રેટ ઉપર બિઝનેસનો ગ્રોથ થાય છે, ગ્રોથ રેટ એન્ડ ડેવલપમેન્ટ રેટ. બિઝનેસનો ગ્રોથ રેટ ચેક કરવામાં આવે છે કે બિઝનેસનો ગ્રોથ રેટ કેટલો છે. ડિગ્રી ઓફ સિગ્નિફિકન્સ, ઘણા એવા ફેક્ટર્સ છે કે જે ચેન્જીસના કારણે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને અફેક્ટ કરે છે. ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસ ઇઝ ધ કન્ટિન્યુઅસ પ્રોસેસ. ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જીસ લાવવા કે એ કન્ટિન્યુઅસ સતત ચાલતી પ્રક્રિયા છે. However, some changes which are minor type may be absorbed by existing equilibrium. Other which are major one may require special changes efforts. ઘણી વખત શું બને છે, ઘણા એવા ચેન્જીસ હોય છે કે જે માઇનર હોય છે કે ઇક્વિલિબ્રિયમમાં માઇનર ચેન્જીસ કરીને એમાં લઈ જવામાં આવે છે આગળ, જ્યારે ઘણા એવા મેજર ચેન્જીસ હોય છે કે જેના માટે સ્પેશિયલ ચેન્જીસ ઇફોર્ટ કરવા જરૂરી છે, પ્રયત્ન કરવા પડે છે મોટા પ્રમાણમાં. જ્યારે ચેન્જીસ બિઝનેસમાં કરવાના હોય છે ત્યારે સ્પેશિયલ ચેન્જીસ કરવાના હોય છે કે જેની અસર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના ઘણા એવા ફેક્ટર્સ પર પડે છે. ચેન્જીસ મે અફેક્ટ પીપલ, સ્ટ્રક્ચર, ટેકનોલોજી એન્ડ અધર એલિમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન. ચેન્જીસ છે કે એ પીપલ, સ્ટ્રક્ચર, બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર જે હોય છે એની વ્યવસ્થા રચના હોય છે એને અસર કરે છે, ટેકનોલોજીને અસર કરે છે અને ઘણા બધા એવા એલિમેન્ટ્સ છે, પાર્ટ્સ છે કે જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને અસર કરે છે.
ચેન્જીસ મે રિએક્ટિવ ઓર પ્રોડક્ટિવ. ચેન્જીસ કેવા હોવા જોઈએ કે એમાં તમને રિઝલ્ટ મળવું જોઈએ. તમે જે ચેન્જીસ લાવ્યા છે કે એમાં તમને આઉટકમ મળવું જોઈએ, કે તમે જે ચેન્જીસ લાવ્યા છે એમાં તમને રિઝલ્ટ મળવું જોઈએ. અને પ્રોડક્ટિવ હોવા જોઈએ, કે ચેન્જીસની ઇફેક્ટ બિઝનેસ ઉપર પડવી જોઈએ. When changes is brought about due to pressures of external force, it is called reactive changes. જ્યારે ચેન્જીસ બિઝનેસમાં લાવવામાં આવે છે ત્યારે એક્સટર્નલ ફોર્સ હોય છે કે એનું પ્રેશર હોય છે કે એને રિએક્ટિવ ચેન્જીસ કહેવામાં આવે છે. પ્રોએક્ટિવ ચેન્જીસ ઇઝ ઇનિશિએટેડ બાય મેનેજમેન્ટ ઓન ઇટ્સ ઓન ટુ ઇન્ક્રીઝ ઓર્ગેનાઇઝેશનલ ઇફેક્ટિવનેસ. બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં ઇફેક્ટિવનેસ લાવવા માટે ઇન્ટરનલ જે ચેન્જીસ કરવામાં આવે છે કે જેને પ્રોડક્ટિવ ચેન્જીસ કહેવામાં આવે છે. જ્યારે એક્સટર્નલ ફેક્ટરમાં ચેન્જીસ આવે છે અને જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જીસ કરવામાં આવે છે કે જેને રિએક્ટિવ ચેન્જીસ તરીકે ઓળખવામાં આવે છે. આ આપણે હતો પોઈન્ટ નેચર ઓફ ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસ. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે ટાઈપ ઓફ ચેન્જીસ. સિલેબસ પ્રમાણે આપણે જોઈએ તો એમાં છે પ્લાન એન્ડ અનપ્લાન. બે ટાઈપના ચેન્જીસ હોય છે. ફર્સ્ટ એ આપ્યો છે એમાં કીધું છે ફ્રોમ પ્લાનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ પ્લાન્ડ ચેન્જ. One of Newton's law is that body is motion, trend to stay in motion, body at rest, trend to stay at rest. There is an organizational version of this truth. Plan change or development change is undertaken to improve upon current way. જે પ્રમાણે કરંટ સિચ્યુએશન હોય છે એ પ્રમાણે તમે જે પ્લાનિંગ કર્યું હોય છે, ઓર્ગેનાઇઝેશન કર્યું હોય છે, એમાં ચેન્જીસ લાવવાના હોય છે કે જેના કારણે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને ડેવલપમેન્ટ મળે છે અને ગ્રોથ મળે છે. ઇમ્પ્રૂવ અપોન ધ કરંટ વે ઓફ ઓપરેટિંગ. It is calculated changes initiated to achieve certain desirable output performance and to make the organization more responsive. બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને વધારે રિસ્પોન્સિવ બનાવવા માટે તમારો જે ગોલ છે એને અચીવ કરવા માટે તમારે જે આઉટકમ જોઈએ છે, જે પરફોર્મન્સ જોઈએ છે એને અચીવ કરવા માટે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જીસ છે કે એનું કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે. મોર રિસ્પોન્સિવ ટુ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ડિમાન્ડ્સ. ઇન્ટરનલ ડિમાન્ડ અને એક્સટર્નલ ડિમાન્ડ બંનેને ધ્યાનમાં રાખીને જે ચેન્જીસ કરવામાં આવે છે કે જેના કારણે સારું એવું આઉટપુટ મળી શકે છે. Enhancing employees communication skill and technical expertise, building terms reconstruction the organization. જેના કારણે બિઝનેસ એમ્પ્લોઈઝની enhancing the employees communication skill. એમ્પ્લોઈઝની કોમ્યુનિકેશન સ્કિલને તમે ઇન્ક્રીઝ કરી શકો છો, ટેકનિકલ એક્સપર્ટાઇઝ બની શકો છો. બિલ્ડિંગ ટર્મ રિકન્સ્ટ્રક્ટિંગ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. બિલ્ડિંગને રિનોવેટ કરવી કે એમાં ચેન્જીસ લાવવા એ પણ વન ટાઈપનું ચેન્જીસ છે. રિકન્સ્ટ્રક્ટિંગ ફરીની બિઝનેસમાં રિકન્સ્ટ્રક્શન કરાવવું. ઓર્ગેનાઇઝેશનમાં ઇન્ટ્રોડ્યુસિંગ ન્યૂ ટેકનોલોજી. નવી ટેકનોલોજી માર્કેટમાંથી તમારે પોતાના બિઝનેસમાં એડોપ્ટ કરવી, આ પણ વન ટાઈપનું ચેન્જીસ છે. ઇન્ટ્રોડ્યુસિંગ નો પ્રોડક્ટ એન્ડ સર્વિસ. નવી પ્રોડક્ટ અને સર્વિસ માર્કેટમાં લોન્ચ કરવી. આટલું ઇનફ છે, એમાં બાકી કંઈ જરૂરી નથી. Plan changes is durability design and implementation of structure innovation. પ્લાન છે કે એમાં જે ચેન્જીસ કરવામાં આવે છે કે જેના કારણે તમે ઇઝીલી ઇમ્પ્લિમેન્ટેશન કરી શકો છો. સ્ટ્રક્ચરમાં ઇનોવેશન. કોઈ પણ નવી પ્રોડક્ટ લોન્ચ કરવી કે નવી માર્કેટમાં ટેકનોલોજીને તમે નવી ટેકનોલોજી ઉપર નવી પ્રોડક્ટ બનાવો છો, એ ચેન્જીસને ઇનોવેશન્સને ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે તમારી પાસે પ્રોપર પ્લાન હોવો જરૂરી છે. ચેન્જીસ ઇન ઓપરેટિંગ ફિલોસોફી, ક્લાઇમેટ ઓર સ્ટાઇલ. કઈ રીતે એ ચેન્જીસનો તમે માર્કેટમાં યુઝ કરો છો, કેવી રીતે નવી પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ કરો છો, નવી ટેકનોલોજીનો તમે યુઝ કરો છો કે જેના ઉપરથી તમે ઇઝીલી પ્લાન કરી શકો છો. પ્લાન ચેન્જીસ attempt to changes all aspect of organization which are closely interrelated. પ્લાનમાં જે ચેન્જીસ કરવામાં આવે છે કે બધા એવા ડિપાર્ટમેન્ટ હોય છે કે એકબીજા સાથે જોડાયેલા હોય છે. ઓલ એક્સપેક્ટ. એકમાં તમે ચેન્જીસ કરો છો તો બાકી બધાને અફેક્ટ કરે છે. ઓલ એક્સપેક્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન વિચ આર ક્લોઝલી ઇન્ટરરિલેટેડ. બધા એકબીજા સાથે સંકળાયેલા હોય છે. ટેકનોલોજી, ટાસ્ક, સ્ટ્રક્ચર, પીપલ એક્સેટ્રા.
એના પછી છે સેકન્ડ અનપ્લાન્ડ એક્સિડેન્ટલ ચેન્જીસ. ટાઈપ્સ ઓફ ચેન્જીસમાં બે, પ્લાન એન્ડ અનપ્લાન. અનપ્લાન ચેન્જીસ કે તમે કોઈ પ્લાનિંગ કર્યું નથી અને બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જીસ લાવો છો કે જેને અનપ્લાન ચેન્જીસ તરીકે ઓળખવામાં આવે છે. ચેન્જીસ આર નોટ merely planned but they often face accidental changes. ચેન્જીસ છે કે એના માટે તમે કોઈ પ્લાન કર્યું નથી હોતું પણ ઘણી વખત શું થાય છે, ફેસ એક્સિડેન્ટલ ચેન્જીસ કે એક્સિડેન્ટલી તમારે એનો પ્રોબ્લેમ્સ જે ક્રિએટ થાય છે, ચેન્જીસ જે બિઝનેસમાં આવે છે એને તમારે ફેસ કરવો પડે છે. સચ ચેન્જીસ હેપન્સ when uncontrolled force act to adapt these forces and to sustain its extensive existence. The management must adopt must adopt and accept accidental changes when there are no option or alternatives. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન પાસે કોઈ બીજો ઓપ્શન હોતો નથી કે અલ્ટરનેટિવ્સ હોતો નથી કે એ એક્સિડેન્ટિયલ જે ચેન્જ હોય છે કે એને એક્સેપ્ટ કરવા સિવાય બિઝનેસ ઓર્ગેનાઇઝેશન પાસે એને એડોપ્ટ કરવા સિવાય બિઝનેસ ઓર્ગેનાઇઝેશન પાસે કોઈ એવો alternatives કે ઓપ્શન હોતો નથી. This accidental change must be accepted. Such examples are seasonal changes. એના એક્ઝામ્પલ આપ્યા છે કે એને એડોપ્ટ કરવા સિવાય કઈ એમાં બિઝનેસ ઓર્ગેનાઇઝેશન પાસે ઓપ્શન હોતો નથી. સિઝનલ ચેન્જીસ કે સિઝનલ ચેન્જીસ એટલે રેઇનકોટ છે કે એ ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો એ ઓનલી ફોર મોન્સૂન માટે યુઝ થાય છે. જ્યારે તમે જુઓ છો સ્વેટર્સ છે કે એ ઓનલી ફોર વિન્ટર માટે યુઝ થાય છે કે જેના કારણે ચેન્જીસ બિઝનેસમાં આવે છે. ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે અથવા ડિક્રીઝ થાય છે. When there are no option alternatives, this accidental change must be accepted. Such examples are seasonal changes, political changes, war, entry of monopolistic competitors. Seasonal changes હોઈ શકે, political changes હોઈ શકે. કોઈ રાજકીય પાર્ટીની ઇલેક્શન હોય તો ચેન્જ થાય છે કે જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને ઇફેક્ટ કરે છે. વોર મીન્સ કે કોઈ યુદ્ધ થાય છે ત્યારે એન્ટ્રી ઓફ મોનોપોલિસ્ટિક કોમ્પિટિટર્સ માર્કેટમાં એન્ટ્રી કરે છે કે ઇજારાશાહી ધરાવતો હોય કે એની પ્રોડક્ટ માર્કેટમાં ઇજારાશાહી ધરાવે છે કે જેને મોનોપોલિસ્ટિક કોમ્પિટિટર કહેવામાં આવે છે. ઇન ધ માર્કેટ એન્ડ રેપિડ ટેકનોલોજીકલ ચેન્જીસ અને ઝડપથી ટેકનોલોજીકલ ચેન્જીસ આવે છે. આ બધા અનપ્લાન એન્ડ એક્સિડેન્ટિયલ ચેન્જીસ છે, બાકી કઈ આમાં છે નહીં. From the point of view of implementation, કયા ઇમ્પ્લિમેન્ટેશનના બેઝ ઉપર તમારે ચેન્જીસ કરવામાં આવે છે. આપણે બિઝનેસ ટાઈપ્સ ઓફ ચેન્જીસમાં પ્લાન અને અનપ્લાન બે છે. ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવું એના કઈ ચેન્જીસ આપણને બુકમાં સિલેબસમાં કીધું નથી. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ નીડ ફોર કમ્યુનિકેટિંગ ચેન્જીસ. કયા એવા નેસેસિટી રિક્વાયરમેન્ટ ઓફ કમ્યુનિકેટિંગ ચેન્જીસ અથવા નીડ ફોર કમ્યુનિકેટિંગ ચેન્જીસ. The fulfillment of purpose